ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં કોકડું ગુંજવાયું છે। કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં કોકડું ગુંજવાયું છે। ટેલિફોનિક જાણ કર્યા બાદ પણ ઉમેદવારનું નામ જાહેર ન કરાયું હોવાનું ખુલ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસને સરકારી જગ્યાઓ ઉપર કબજા ટ્રસ્ટોને આપી દીધા, મળતિયાઓને આપી દીધા। આપણા બાળકો આ યુગની અંદર, ટેકનોલોજીના યુગની અંદર બાળકનો જે વિકાસ થવો જોઈએ માનસિક રીતે અને શારીરિક રીતે ક્યાંક અટકી ગયો છે। કારણ કે બાળકો રમવા ક્યાં જાય? તમે 2 કરોડના ફ્લેટમાં રહેતા હોય તો બાળક રમે ક્યાં? એના માટે ઝોન વાઇઝ અમે ગ્રાઉન્ડો બનાવશું સરકારી જગ્યાઓમાં અને ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બને, જેથી કરીને રાજકોટના યુવાનો છે એ યુવાનો ક્યાંક ને ક્યાંક પોતાનું વિકાસ જે છે એ સારી રીતે શારીરિક વિકાસ થાય। 8મો મુદ્દો અમારો છે, ખાસ કરીને આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી અને બીજી એક પણ પાર્ટીને, રાજકીય પાર્ટીને વિચાર પણ ન આવે। આ કોંગ્રેસનો વિચાર એટલા માટે છે કે કોંગ્રેસે છેવાડા માણસને પૂછ્યું છે તમારે શું જોઈ છે, ત્યારે અમને જે મળ્યું છે એ અમે આપીએ છીએ કે રિઝર્વ પ્લોટ રાખવામાં આવશે। રાજકોટની અંદર રિઝર્વ પ્લોટ રાખવામાં આવશે, એની અંદર એસસી, શેડ્યુલ કાસ્ટ, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એટલે કે જનરલ કાસ્ટની અંદર જે લોકો આવતા હોય એના માટે અમે રિઝર્વ પ્લોટ રાખશું, એના ક્રાઇટેરિયા બનાવશું અને એમાંથી જે ફોર્મ આવશે એ નોમિનલ જંત્રીના ભાવે અમે રાજકોટની પ્રજાને, જે મેં વાત કરી ચારેય જ્ઞાતિઓને જે ક્રાઇટેરિયામાં આવતા હશે એમના માટે અમે અલગ વિચારી રહ્યા છીએ। 9મો મુદ્દો અમારો છે મહિલાઓ માટે, કે મહિલા માટે વિશેષ યોજના, મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ આખા રાજકોટમાં ખાલી બહેનો માટે ફ્રી, 1 પણ રૂપિયાની ફી વગર અને મહિલા ત્યાં કોચમાં હોય એવું ઝોન વાઇઝ એક જીમ બનાવશું, વોર્ડ વાઇઝ। 10મો જે મુદ્દો છે કે આરોગ્ય સેવામાં દરેક વોર્ડ દીઠ 24/7 એટલે કે આરોગ્ય કેન્દ્ર ખુલ્લા રહે અને સારી ડૉક્ટરોની પેનલ રહે, જ્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય, જ્યાં કોઈને ફ્રેક્ચર થયું હોય તો એક્સરેની સુવિધા હોય, એમને સિવિલ હોસ્પિટલમાં જે ભ્રષ્ટાચારથી ખતબદી રહી છે ભારતીય જનતા પાર્ટીની દેનથી, તો ત્યાં એમને ધક્કા ખાવા ન જવા પડે રાજકોટની જનતાએ, એના માટે પણ અમે વિચારીએ છીએ। એક વોર્ડની અંદર અમે 24/7 સારું આરોગ્ય કેન્દ્ર કે ફોટો પડાવવા સિવિલે જવું પડે એવું નહીં, સામાન્ય ટ્રીટમેન્ટ છે એ વોર્ડમાં જ થઈ જાય। આ પણ અમે રાજકોટની જનતાને તમારા વતી ચોથી જાગીર વતી કમિટમેન્ટ આપીએ છીએ। 11મો મુદ્દો છે કે આપણે ચોથી જાગીરે પણ ઉપાડેલો છે કે આપણી રાજકોટની હવા કેટલી પ્રદૂષિત થાય છે, એના પણ પૈસા આવ્યા અને આ ભ્રષ્ટ શાસનના લોકોએ ખાઈ ગયા છે, એના માટે અમે અલગ વિચારી રહ્યા છીએ। પર્યાવરણ અને એક્યુ શહેરનું ગ્રીન કવર